બાંધવાની કળા અને કલર કરવાની કળા, આને બાંધણી કહેવાય. શું કહેવાય? બાંધવાનું છે. કેવી રીતે બાંધવાનું છે? અહીંયા જે જગ્યા છે આમાં તમે લખોટી મૂકી શકો, કરકરિયા વાળા સિક્કા મૂકી શકો, આકાર વિનાનો પથ્થર મૂકી શકો, જે કઈ મૂકો ને એ ડિઝાઇન. આપણે જે રૂમાલ છે, આપણી પાસે જે કાપડ છે એનો વચ્ચેનો પોઈન્ટ કેવી રીતે થાય? તો આ ચાર છેડા રૂમાલમાં થશે. હવે અહીંયા આ રીતે આને બાંધવાનું છે. આપણે 3 બંધન કરીએ છીએ. 5 કલર હોય તો 5 આ રીતે તમારે કરીને કલર કરી શકો. આટલો કલર કર્યા પછી આને અહીંથી નીચવી નાખવાનું. 2 કલર કર્યા છે આપણે. 5 મિનિટ સુકાવા દેવાનું છે અને પછી ખોલી નાખવાનું.